લસણ વાળવા માટે પહેલાં લઈ લીધું છે લીલું લસણ અને કોથમીર લીધી છે. અમારે ઘરે શિયાળાની કોથમીર આવી છે તો કોથમીર લઈ લીધી છે. તમે કોથમીર લો તો પણ ચાલે અને ના લો તો પણ ચાલે. આ લસણને આપણે પારા ખાયણીમાં વાટી દેવાનું છે. હવે આપણે તેને વાટી દઈશું, કોથમીર અને બંનેને. હવે વાટી દેવાનું છે. આપણે તેમાં જીરું નાખી દઈશું. આવી રીતે આપણે લસણ અને કોથમીરને વાટી દેવાનું છે. હવે તેમાં પૂરતા પ્રમાણમાં મીઠું નાખી દઈશું. હવે ફરીથી તેને વાટી દઈશું. હવે તેને ફરીથી વાટી દઈશું. હવે તેમાં મરચું નાખીશું આપણે. હવે ફરીથી આપણે તેને વાટી દઈશું. હવે મરચાંને થોડું ઢીલું કરવા માટે થોડું પાણી મેળવીશું. તેને તેલમાં તળવા માટે બહાર કાઢી દઈશું આપણે વાટકામાં. બહુ સરસ મજાનું મરચું તૈયાર થઈ રહ્યું છે. હવે તેમાં આપણે તેલ રેડી દઈશું. આટલું આપણે તેલ રેડી દઈને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણું સરસ મજાનું મરચું તૈયાર છે. શિયાળામાં રોટલા, બાજરીના રોટલા અને ભેંસનું દૂધ સંગાથી મરચું ખાવાની મજા આવે છે. અવારનવાર અમારા વિડીયો આવતા રહેશે. તમે તેને જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મરચું ગમ્યું હોય તો પણ તમે પણ બનાવજો.